તો વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, આકાશી આફતે ગુજરાતને બાનમાં લીધું છે। દોડા દિવસે પણ અંધારા જેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। કેવા પ્રકારની સ્થિતિ? જી સોનલ, વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 1.5 કલાકથી કહી શકાય કે આબ ફાટ્યું છે, કારણ કે શહેરના તમામ વિસ્તારો જે છે તેમાં પાણી ભરાયા છે। હાલમાં અમે ઉપરથી જ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પણ ચાંદખેડા સાબરમતી વિસ્તારના પણ દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે કે પાણી જ પાણી જે છે તે થઈ ચૂક્યું છે। સમગ્ર અમદાવાદ અને ચાંદખેડા પણ તેમાંથી બાકાત નથી। જોઈ શકાય છે કે મેઇન રસ્તા ઉપર જે છે તે પાણી ભરાયા છે। ડીચણસમાં પાણી ભરાતા લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રજાનો દિવસ છે તેમ છતાં પણ લોકો જે છે તે બહાર એમાં નીકળી રહ્યા છે અને ખાસ કરીને લોકો જે છે તે પાણીમાં ફસાયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો હાલમાં અહીં જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં ડીચણમાં પાણી ભરાયા છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની પણ વાત કરવામાં આવે તો નરોડા, નિકોલ, વસ્ત્રાલ જે છે ત્યાં પણ પાણી ભરાતા લોકોએ અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને હાલમાં અહીંયા પણ આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં લોકો જે છે તે રસ્તા ઉપર તો નીકળ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પણ ફસાયા છે અને એ જ આશા રાખી રહ્યા છે કે હવે મેઘરાજા જે છે તે કહેરની જગ્યાએ મહેર વરસાવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદવાસીઓ જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો અમદાવાદના શહેરીજનો જે છે તે કરી રહ્યા છે અને હજુ પણ આગામી 24 કલાકમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે। સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે અને અમદાવાદમાં પણ ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને હજુ પણ કહી શકાય કે આગામી 2 થી 3 કલાક સુધી જો આ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે તો સમગ્ર અમદાવાદ જે છે તે પાણી જ પાણી થશે અને જે રીતે કોર્પોરેશનના વાયદાઓ હતા તે તમામે તમામ જે છે તે પોકળ સાબિત થયા છે। કરોડો રૂપિયાનો ટેક્સ જે છે લોકોનો તે પણ પાણીમાં ક્યાંક ને ક્યાંક ડૂબી ચૂક્યો છે તેમ કહી શકાય, કારણ કે દર વર્ષે કોર્પોરેશન એમ કહેતી હોય છે કે અમે સારામાં સારી કામગીરી કરી છે, પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ જ પ્રકારની હાલાકીઓનો સામનો અમદાવાદ શહેરીજનો કરતા હોય છે। ખાસ કરીને આ તો મેઇન રોડ છે તેમાં જ પાણી ભરાયા છે, તો જે ઇન્ટિરિયર રોડ છે તેની શું પરિસ્થિતિ હશે તે પણ આપણે સમજી શકીએ છીએ। જી બિલકુલ આશુતોષ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘાવી તાંડવ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 99 જિંદગી આ વરસાદી આફત ભરખી ગઈ છે। અંદાજે 18,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજ્યમાં હાલ 22 એસડીઆરએફ અને 13 એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં આ સિઝનનો સરેરાશ 89% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદમાં મેઘાવી તોફાની બેટિંગ શરૂ થઈ છે, તો અનરાધાર વરસાદના કારણે અહીં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મધરાતથી અમદાવાદમાં અનરાધાર મેઘો વરસી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નીચાણવાળા જે વિસ્તારો છે, તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। તો અહીં છેલ્લા 1 કલાકથી અમદાવાદમાં અનરાધાર વરસાદ નોંધાઈ રહ્યો છે અને હજુ પણ 24 કલાક હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 8મે અનરાધાર વરસાદ અમદાવાદ ખાતે જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 89% વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આકાશી આફતના પગલે અમદાવાદ પાણી પાણી થયું છે, તો જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ, આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ અમદાવાદ